પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસાની ધારા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં વડોદરા શહેર પોલીસે ધકેલી આપ્યા છે। વડોદરા શહેરમાંથી શરીર સંબંધિત, મિલકત સંબંધિત, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક, ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો પર સખતમાં સખત તેમજ હદપાર તડીપાર એક્ટ અને અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનરની સૂચના હોય, જેના આધારે પોલીસ તપાસમાં લાગી હતી। માનવના સ્વાસ્થ્ય માટે હાનિકારક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભારતીબેન પરમારે મંગાવ્યો હતો, જેમણે 555 નંગ દારૂની બોટલ જેની કિંમત 1,23,072 થતી હતી તે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર મકાનમાં રાખી મૂક્યો હતો, જ્યારે રેડ દરમિયાન પકડાઈ ગયો હતો। આ ગુનામાં આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી। તેઓ સાગરીત સાથે ભેગા મળી એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં રાજ્ય બહારથી હેરાફેરી કરી રહ્યા હતા। આ ગુનામાં વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પાસાનો વોરંટ ઇસ્યુ કરાતા પાસા હેઠળ આ ઇસમોની અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તેમને મોકલવામાં આવ્યા હતા।